સુરતમાં પશ્ચિમ બંગાળના ભાજપ નેતા સુવેન્દુ અને અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા મામલે બંગાળ ઇલેક્શનમાં ભાજપ તરફે મહેનત કરવા ગયેલ સુરતના દીપ પ્રજાપતિએ વર્ણવી બંગાળની પરિસ્થિતિ। સુવેન્દુ અધિકારીને પીએ ચંદ્રનાથ રથને ખૂબ જ નજીકથી કામ કરતા નિહાળ્યા છે। સુરતમાં પશ્ચિમ બંગાળના ભાજપના નેતા સેવંદુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા મામલે બંગાળ ઇલેક્શનમાં ભાજપ તરફે મહેનત કરવા ગયેલ સુરતના દીપ પ્રજાપતિએ વર્ણવી બંગાળની પરિસ્થિતિ। સેવંદુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથને ખૂબ જ નજીકથી કામ કરતા નિહાળ્યા છે અને સેવેદુને ભવાનીપુર બેઠક જીતાડવા ચંદ્રનાથ રથનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે। મમતા બેનર્જી હારવા પાછળ અને સેવંદુને જીતાડવા પાછળ તેમના પીએ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી છે। ઇલેક્શનના છેલ્લા સમય દરમિયાન ચંદ્રનાથ રથ ને અગ્રેસિવ એડી ચોટીનું જોર લગાવી કામ કરતા જોયા છે। ચંદ્રનાથ રથ એરફોર્સના અધિકારી પણ રહી ચૂકેલા પ્રદીપ પ્રજાપતિ અઢી મહિના બંગાળ ઇલેક્શનના પ્રચાર માટે ગયા હતા। બંગાળમાં ગુંડારાજ ચાલે છે કે બંગાળમાં મમતા દીદીના માણસો અને બાંગ્લાદેશીઓને પનાહ આપે છે। બાંગ્લાદેશીઓના સૂત્રો દ્વારા ગુંડારાજ ચલાવાય છે અને મમતા બેનર્જી દ્વારા પોતાની હાર સહન ન થતા ગુંડાગર્દી શરૂ કરાઈ હતી। અઢી મહિના અને પ્રચાર દરમિયાન બંગાળની ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો। બંગાળના જુદા જુદા જિલ્લાઓમાં પ્રચાર દરમિયાન ખરેખર ખૂબ જ ગંભીર રીતે જોવા મળી હતી। દરેક જગ્યાએ મમતા બેનર્જીના ગુંડારાજ જોવા મળ્યું હતું। આપનું નામ? મારું નામ દીપ પ્રજાપતિ છે। દીપભાઈ, તમે અઢી મહિના ત્યાં બંગાળ પ્રચારમાં રહ્યા હતા, અત્યારે જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, ભાજપ જીત્યા બાદ મમતા બેનર્જીને જે ઉમેદવારે હરાવ્યા તેમના પીએની હત્યા, કેવી સ્થિતિ હોય છે ત્યાં? બહુ દુઃખ થાય છે કે સાંભળીને કે હાર્યા પછી બી આ લોકો આવું કરે છે। તમે વિચારો, જીત્યા હોત તો એ લોકો શું હાલત કરે। અને આપણે ચંદ્રનાથ રથજીની વાત કરીએ તો મેં અઢી મહિનાથી બંગાળમાં હતો। મેં બંગાળના દરેક જિલ્લા કવર કરવાને મને ટ્રાય કર્યો અને ત્યાંના ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી લોકો સુધી લાવવાનું ટ્રાય કર્યું છે। સોશિયલ મીડિયા મારો હથિયાર હતો અને મેં જ્યારે 20 દિવસ છેલ્લા હું ભવાનીપુરમાં મેં કામ કર્યું અને કામ ઇન ધ સેન્સ હું ગ્રાઉન્ડ લેવલ પર ફરતો, તો મેં એમને નજીકથી જોયેલા છે કામ કરતા। એમને મતલબ એને એ એક ઓફિસર હતા, તમે સમજો। એટલે કેટલા એ લોકોને ખાલી કામથી કામ જ સર્વસ્વ હોય અને બસ બંગાળને બચાવવું છે। જેમ મારો ધ્યેય હતો એવો બી એમનો ધ્યેય હશે। અને જે રીતે એમની જે થયું છે અત્યારે બહુ જ દુઃખદ વાત છે યાર। હું તમને કેવી રીતના કહું, મને એવું થાય છે કે યાર આવું કેમ કરે છે લોકો। મને સવાલ થાય છે એમના પર કે તમે હારી ગયા છો, તમે હજી બી આવું કરો છો અને તમારે આ શું કામ કરવાની જરૂર છે। અને બસ અને બહુ દુઃખની વાત છે। ત્યાંની પરિસ્થિતિ બહુ ભયંકર ખરાબ છે, પણ અમને વિશ્વાસ છે હવે પરિવર્તન થઈ ગયું છે। લોકોએ વિશ્વાસ રાખીને બહુ મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીજી, અમિત શાહ સાહેબ અને નીતિન નબીનજી હવે જે સુશાસન લાવશે એ બહુ જ જબરદસ્ત હશે અને એકદમ ભયમુક્ત હશે। કોઈ ડરશે નહીં, એવી મને વિશ્વાસ છે। ગુંડાગર્દી ત્યાં કેવી દેખાતી હતી તમે અત્યારે? ત્યાં ગુંડાગર્દી એવી છે કે તમે વિચારી નહીં શકો। ત્યાં ટીએમસીના કાર્યકર્તાને ફ્રી હેન્ડ છે। પોલીસ જ ટીએમસીના કાર્યકર્તાની જેમ રોલ પ્લે કરે। મહિલાની કોઈ સુરક્ષા નથી, યુવાઓની પાસે રોજગાર નથી, કોઈ કંઈ બોલી નહીં શકે। તમે કોઈક પક્ષને સપોર્ટ કરતા હોય તો રાત્રે તમારા ઘરે કફન આવી જાય, તમારા પરિવારને તમને ડરાવી દે, કાલે ઇલેક્શન વોટિંગ કાઉન્ટિંગ ડે છે, રાત્રે તમારા ઘરે અંતિમ સંસ્કારનું કફન પડ્યું અને એવી રીતના ધમકી આપે કે તું કાલે સવારે વોટિંગ કરવા જા કે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર, મતલબ લોકોને મત આપવા મોકલ તો તારું જોઈ લઈશ। આ મમતા બેનર્જીને હરાવવા પાછળ જે મહેનત આમના પીએની જોવા મળી હતી, એના જ કારણે કદાચ આની હત્યા કરાવી દેવાય એવું? હા, એ તો હવે મને ખબર નથી, પણ એમને બહુ જ એમની બહુ ખોટું થયું છે। આવું નહીં થવું જોઈએ અને ખબર નહીં આવું કેમ કર્યું એમને। બહુ જ દુઃખ થાય છે અત્યારે। બસ હવે આવું કોઈ સાથે ના થાય એ જ મારી રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।